શાંતિ 11/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યાદની યાત્રામાં રેસ કરો, હરીફાઈ કરો તો પુણ્ય આત્મા બની જશો, સ્વર્ગની બાદશાહી મળી જશે. પ્રશ્ન છે, બ્રાહ્મણ જીવનમાં જો અતિન્દ્રિય સુખનો અનુભવ નથી થતો તો શું સમજવું જોઈએ? ઉત્તર છે, જરૂર સૂક્ષ્મમાં પણ કોઈ ન કોઈ પાપ થાય છે. દેહ અભિમાનમાં રહેવાથી જ પાપ થાય છે, જે કારણે એ સુખની અનુભૂતિ નથી કરી શકતા. પોતાને ગોપ ગોપીઓ સમજવા છતાં પણ અતિન્દ્રિય સુખની ભાસના નથી આવતી. જરૂર કોઈ ભૂલ થાય છે, એટલે બાપને સાચું બતાવીને શ્રીમત લેતા રહો. ઓમ શાંતિ. નિરાકાર ભગવાન વાચ. હવે નિરાકાર ભગવાન કહેવામાં જ આવે છે શિવને. એમના નામ ભલે કેટલા પણ ભક્તિ માર્ગમાં રાખે છે, અનેક નામ છે, ત્યારે તો વિસ્તાર છે. બાપ પોતે આવીને બતાવે છે કે હે બાળકો, મને પોતાના બાપને તમે યાદ કરતા આવ્યા છો. હે પતિત પાવન, નામ તો જરૂર એક જ હશે, ઘણા નામ તો ચાલી ન શકે. શિવાય નમઃ કહે છે તો એક જ શિવ નામ થયું. રચતા પણ એક થયા, ઘણા નામથી તો મૂંઝાઈ જાય. જેમ તમારું નામ પુષ્પા છે, એના બદલે તમને શીલા કહે તો તમે રેસ્પોન્ડ કરશો? નહીં. સમજશો કે કોઈને બીજાને બોલાવે છે. આ પણ એવી વાત થઈ ગઈ. એમનું નામ એક છે, પરંતુ ભક્તિ માર્ગ હોવાના કારણે, અનેક મંદિર બનાવવાના કારણે અનેક પ્રકારના નામ અલગ અલગ રાખી દીધા છે. નહીં તો નામ દરેકનું એક જ હોય છે. ગંગા નદીને જમના નદી તો નહીં કહેશું. કોઈ પણ વસ્તુનું એક નામ પ્રસિદ્ધ હોય છે. પછી કહે છે શિવ પરમાત્માય નમઃ, કારણ કે તે જે ઉચ્ચથી ઉચ્ચ મનુષ્યની બુદ્ધિમાં રહે છે. ઉચ્ચ તે ઉચ્ચ નિરાકારને કહે છે. એમનું નામ એક જ છે. બ્રહ્માને બ્રહ્મા, વિષ્ણુને વિષ્ણુ જ કહેશે. અનેક નામ રાખવાથી મૂંઝાઈ જશે, રેસ્પોન્ડ જ નહીં મળે છે. અને ન અનેક રૂપને પણ કોઈ જાણે છે. બાપ બાળકો સાથે જ આવીને વાત કરે છે. શિવાય નમઃ કહે છે તો એક નામ ઠીક છે. શિવ શંકર કહેવું પણ ખોટું થઈ જાય છે. શિવ અને શંકર નામ અલગ છે. જેમ લક્ષ્મી નારાયણ નામ અલગ અલગ છે, ત્યાં નારાયણને તો લક્ષ્મી નારાયણ નહીં કહેશે. આજકાલ તો પોતાના ઉપર બે નામ પણ રાખી દે છે. દેવતાઓની ઉપર એવા ડબલ નામ નહીં હતા. રાધાનું અલગ, શ્રી કૃષ્ણનું અલગ. અહીંયા તો એકનું જ નામ રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણ રાખી દે છે. બાપ બેસી સમજાવે છે, ક્રિએટર એક જ છે, એમનું નામ પણ એક છે, એમને જ જાણવાનું છે. કહે છે આત્મા એક સ્ટારની જેવી છે, સિતારા જેવી છે. ભ્રુકુટીની વચ્ચે ચમકે છે સિતારો. પછી કહે છે આત્મા સો પરમાત્મા. તો પરમાત્મા પણ તો સ્ટાર થયા ને. એવું નહીં કે આત્મા નાની કે મોટી હોય છે. વાતો ઘણી સહજ છે. બાપ કહે છે તમે બોલાવતા હતા કે હે પતિત પાવન આવો, પરંતુ તે પાવન કેવી રીતે બનાવે છે આ કોઈ પણ નથી જાણતા. ગંગાને પતિત પાવની સમજી લે છે. પતિત પાવન તો એક જ બાપ છે.
બાપ કહે છે, મેં આગળ પણ કહ્યું હતું, મન મના ભવ મામેકમ યાદ કરો. માત્ર નામ બદલી દીધું છે. બાળકો સમજે છે કે બાપને યાદ કરવાથી વારસો તો અન્ડરસ્ટુડ છે. એ તો સમજવાની વાત છે કે બાપ છે તો એનો વારસો પણ મળશે. મન મના ભવ કહેવાની પણ જરૂર નથી, પરંતુ બિલકુલ જ બાપને અને વારસાને ભૂલી ગયા છે. એટલે કહું છું, મુજ બાપ અને વારસાને યાદ કરો. બાપ છે સ્વર્ગના રચયિતા, તો જરૂર બાપને યાદ કરવાથી અમને સ્વર્ગની બાદશાહી મળશે. બાળક પેદા થયું અને બાપ કહેશે, વારીસ આવ્યું. બાળકીના માટે તો એવું નહીં કહેશે. કન્યા પેદા થાય તો એવું નથી કહેતા કે વારીસ આવ્યું. તમે આત્માઓ તો બધા બાળકો છો. કહે પણ છે આત્મા એક સ્ટાર છે. પછી અંગૂઠા જેવી કેવી રીતે હોઈ શકે? આત્મા આટલી સૂક્ષ્મ વસ્તુ છે, આ આંખોથી જોવામાં નથી આવતી. હા, એને દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે, કારણ કે અવ્યક્ત વસ્તુ છે. દિવ્ય દ્રષ્ટિમાં ચૈતન્ય જોવામાં આવ્યા પછી ગાયબ થઈ ગયા. મળ્યું તો કંઈ પણ નહીં, માત્ર ખુશ થઈ જાય છે. આને કહેશું ભક્તિનું અલ્પ સુખ. આ છે ભક્તિનું ફળ. જેમણે ખૂબ ભક્તિ કરી છે એમને ઓટોમેટિકલી કાયદા પ્રમાણે આ જ્ઞાનથી ફળ મળવાનું હોય છે. બ્રહ્મા અને વિષ્ણુ ભેગા બતાવે છે. વિષ્ણુ સો બ્રહ્મા, બ્રહ્મા સો વિષ્ણુ. ભક્તિનું ફળ વિષ્ણુના રૂપમાં મળી રહ્યું છે, રાજાઈનું. વિષ્ણુ કે શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર તો ખૂબ કર્યો હશે, પરંતુ સમજવામાં આવે છે અલગ અલગ નામ રૂપમાં ભક્તિ કરી છે. સાક્ષાત્કારને યોગ કે જ્ઞાન નથી કહેવામાં આવતું. નવધા ભક્તિથી સાક્ષાત્કાર થયો. અત્યારે સાક્ષાત્કાર ન પણ હોય તો પણ વાંધો નથી. લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે જ મનુષ્યથી દેવતા બનવાનું. તમે દેવી દેવતા ધર્મના બનો છો. બાકી પુરુષાર્થ કરાવવા માટે બાપ માત્ર કહે છે, બીજાના સંગથી બુદ્ધિનો યોગ હટાવો. દેહથી પણ હટાવીને બાપને યાદ કરો. જેમ આશિક માશુક કામ પણ કરતા રહે છે, પરંતુ દિલ માશુક સાથે લાગેલી રહે છે. દિલ તો માશુક પાસે હોય છે. બાપ પણ કહે છે મામેકમ યાદ કરો, છતાં પણ બુદ્ધિ બીજી તરફ ભાગતી જાય છે. અત્યારે તમે જાણો છો, અમને ઉતરવામાં એક કલ્પ લાગ્યું છે. સતયુગથી લઈને સીડી ઉતરીએ છીએ. થોડી થોડી ખાદ પડતી રહે છે. સતોથી તમો બની જઈએ છીએ. પછી હવે તમોથી સતો બનવા માટે બાપ જમ્પ કરાવે છે, કૂદકો મરાવે છે. સેકન્ડમાં તમો પ્રધાનથી સતો પ્રધાન. તો મીઠા મીઠા બાળકોને પુરુષાર્થ કરવો પડે. બાપ તો શિક્ષા આપતા જ રહે છે. સારા સેન્સિબલ બાળકો પોતે અનુભવ કરે છે. બરોબર, ખૂબ ડિફિકલ્ટ છે. કોઈ બતાવે છે, કોઈ તો બિલકુલ બતાવતા નથી. પોતાની અવસ્થાનું બતાવવું જોઈએ. બાપને યાદ જ નથી કરતા તો વારસો કેવી રીતે મળશે? કાયદેસર યાદ નથી કરતા. સમજે છે અમે તો શિવ બાબાના જ છીએ. યાદ ન કરવાથી પડી જાય, નીચે ઉતરી જાય છે. બાપને નિરંતર યાદ કરવાથી ખાદ નીકળે છે. અટેન્શન આપવું પડે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહેશે. બુદ્ધિ પણ કહે છે યાદ વારંવાર ભૂલાઈ જાય છે.
આ યોગ બળથી તમે બાદશાહી પ્રાપ્ત કરો છો. બધા તો એક જેવી રેસ નથી કરી શકતા. કાયદો નથી કહેતો. રેસમાં પણ જરાક ફરક પડી જ જાય છે. નંબર 1 પછી પ્લસમાં આવી જાય છે. અહીંયા પણ બાળકોની રેસ છે, હરીફાઈ છે. મુખ્ય વાત છે યાદ કરવાની. આ તો સમજો છો અમે પાપ આત્માથી પુણ્ય આત્મા બનીએ છીએ. બાપે ડાયરેક્શન આપ્યું છે. અત્યારે પાપ કરવાથી તે 100 ગણું થઈ જશે. ઘણા છે જે પાપ કરે છે પરંતુ બતાવતા નથી. પછી વૃદ્ધિ થતી જાય છે. પછી અંતમાં ફેલ થઈ જાય છે. સંભળાવવામાં શરમ આવે છે. સાચું ન બતાવવાથી પોતાને જ ધોખો આપે છે, દગો આપે છે. કોઈને ડર લાગે છે બાબા અમારી આ વાત સાંભળશે તો શું કહેશે. કોઈ તો નાની ભૂલ પણ સંભળાવવા આવી જાય છે, પરંતુ બાબા એમને કહે છે મોટી મોટી ભૂલ તો ખૂબ સારા બાળકો કરે છે. સારા મહારથીઓને પણ માયા છોડતી નથી. માયા પહેલવાનોને ચક્કરમાં લાવે છે. આમાં બહાદુર બનવું પડે. જૂઠ તો ચાલી ન શકે. સાચું બતાવવાથી હલકા થઈ જશે. કેટલું પણ બાબા સમજાવે છે છતાં પણ કંઈક ને કંઈક ચાલતું જ રહે છે. અનેક પ્રકારની વાતો થાય છે. હવે જ્યારે કે બાપથી રાજ્ય લેવાનું છે તો બાપ કહે છે કે બુદ્ધિ બીજી તરફથી હટાવો. તમને બાળકોને અત્યારે નોલેજ મળી છે. 5000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું. તમે પોતાના જન્મોને પણ જાણી ગયા છો. કોઈના ઉલટા સુલટા જન્મ થાય છે. એને ડિફેક્ટેડ કહેવામાં આવે છે. પોતાના કર્મોના પ્રમાણે જ એવું થાય છે. ઉલટો સુલટો જન્મ, શરીરમાં કંઈ ને કંઈ કમી કમજોરી હોય છે તો બાબા ડિફેક્ટેડ કહે છે ને, કમીવાળા હોય છે. તો એ કર્મ પ્રમાણે થાય છે. બાકી મનુષ્ય તો મનુષ્ય જ થાય છે. તો બાપ સમજાવે છે કે એક તો પવિત્ર રહેવાનું છે, બીજું ખોટું પાપ કંઈ નથી કરવાનું, નહીં તો ખૂબ નુકસાન થઈ જશે. જુઓ, એકથી થોડી ભૂલ થઈ, આવ્યા બાબાની પાસે, બાબા ક્ષમા કરજો, એવું કામ પછી ક્યારેય નહીં કરીશ. બાબાએ કહ્યું એવી ભૂલો ઘણાથી થાય છે. તમે તો સાચું બતાવો છો, ઘણા તો સંભળાવતા પણ નથી. કોઈ ફર્સ્ટ ક્લાસ બાળકીઓ છે, ક્યારેય પણ ક્યાંય બુદ્ધિ જતી જ નથી. જેમ મુંબઈમાં નિર્મલા ડોક્ટર છે, નંબર 1, બિલકુલ સાફ દિલ, ક્યારેય દિલમાં ઉલટો વિચાર નહીં આવશે, એટલે દિલ પર ચઢેલી છે. એવી બીજી પણ બાળકીઓ છે. તો બાપ સમજાવે છે માત્ર સાચા દિલથી બાપને યાદ કરો. કર્મ તો કરવાના જ છે. બુદ્ધિયોગ બાપથી લાગેલો રહે. હાથ કામ તરફ, દિલ યાર તરફ. આ અવસ્થા અંતની છે, જેના માટે જ ગવાય છે. અતિન્દ્રિય સુખ ગોપીઓને પૂછો, જે આ અવસ્થાને પામે છે. જે પાપ કર્મ કરે છે એની આ અવસ્થા હોતી નથી. બાબા સારી રીતે જાણે છે. ત્યારે તો ભક્તિ માર્ગમાં પણ સારા કે ખરાબ કર્મનું ફળ મળે છે. આપવાવાળા તો બાપ છે ને. જે કોઈને દુઃખ આપશે તો જરૂર દુઃખ ભોગવશે. જેવો કર્મ કર્યું છે તો ભોગવવાનું જ હશે.
ભોગવવું જ પડશે. અહીંયા તો બાબા પોતે હાજર છે, સમજાવતા રહે છે, છતાં પણ ગવર્મેન્ટ છે. ધર્મરાજ તો મારી સાથે થયા ને. આ સમયે મારાથી કંઈ પણ સંતાડો નહીં, છુપાવો નહીં. એવું નહીં કે બાબા જાણે છે. અમે શિવ બાબાથી દિલની અંદર ક્ષમા લઈએ છીએ, કંઈ પણ ક્ષમા નહીં થશે. પાપ ક્યારેય પણ કોઈનું છુપાયેલું નથી રહી શકતું. પાપ કરવાથી દિવસ પ્રતિદિવસ પાપાત્મા બનતા જાય છે. તકદીરમાં નથી તો પછી એવું જ થાય છે. રજિસ્ટર ખરાબ થઈ જાય છે. એક વાર ખોટું બોલે છે, સાચું નથી બતાવતા, સમજવામાં આવે છે એવું કામ કરતા જ રહે છે. જૂઠ ક્યારેય છુપાઈ નથી શકતું. બાપ છતાં પણ બાળકોને સમજાવે છે, કખ કા ચોર સો લખ કા ચોર. ભલે નાની ચોરી કરી પણ ચોર તો ચોર જ છે ને. એટલે કહેવું જોઈએ ને કે અમારાથી આ ભૂલ થઈ છે, આ દોષ થયો છે. જ્યારે બાબા પૂછે છે ત્યારે કહે છે ભૂલ થઈ ગઈ. પહેલેથી પોતે કેમ નથી બતાવતા? બાબા જાણે છે ઘણા બાળકો છુપાવે છે. બાપને સંભળાવવાથી શ્રીમત મળશે. ક્યાંયથી ચિઠ્ઠી આવે છે, પૂછો શું જવાબ દેવાનો છે. સંભળાવવાથી શ્રીમત મળશે. ઘણામાં કોઈ ગંદી આદત છે તો એ છુપાવે છે. કોઈને લૌકિક ઘરથી મળે છે, બાબા કહે છે ભલે પહેરો, તો પછી રેસ્પોન્સિબલ બાબા થઈ ગયા. જો બાબાએ કીધું કે એને યુઝ કરો તો એના જવાબદાર બાબા છે. અવસ્થા જોઈને કોઈને કહું છું યજ્ઞમાં મોકલી દો, તમને બદલી દે તો ઠીક છે, નહીં તો એ યાદ રહેશે. ભલે લૌકિકથી મળ્યું, બાબાની પાસે મોકલી દો, બાબા એને બદલીને બીજું આપશે. તો બાબા કહે છે કે ઘરવાળા યાદ નહીં આવે. બાબા ખૂબ ખબરદાર કરે છે. માર્ગ ખૂબ ઊંચો છે. કદમ કદમ પર સર્જનની રાય લેવાની છે. બાબા શિક્ષા જેવી આપશે કે એવી ચિઠ્ઠી લખો તો તીર લાગશે. પરંતુ દેહાભિમાન ઘણાઓમાં છે. શ્રીમત પર નહીં ચાલવાથી પોતાનું ખાતું ખરાબ કરે છે. શ્રીમત પર ચાલવાથી હર હાલતમાં ફાયદો છે. રસ્તો કેટલો સહજ છે. માત્ર યાદથી તમે વિશ્વના માલિક બનો છો. બુઢિયાઓ જે હોય છે એના માટે બાબા કહે છે માત્ર બાપ અને વારસાને યાદ કરો. પ્રજા નથી બનાવતા તો રાજા રાણી પણ નથી બની શકતા. છતાં પણ જે છુપાવે છે એનાથી તો ઉચ્ચ પદ પામી શકે છે. બાપનું ફરજ છે સમજાવવું. જે પછી એવું ન કહે કે અમને ખબર જ નહીં હતી. બાબા બધા ડાયરેક્શન આપે છે. ભૂલ તો ઝટ બતાવવી જોઈએ. બાબા કહે છે વાંધો નથી, ફરી નથી કરવાની. આમાં ડરવાની તો વાત જ નથી. પ્યારથી સમજાવવામાં આવે છે. બાબાને બતાવવામાં જ કલ્યાણ છે. બાબા ઉચકાર આપીને પ્યારથી સમજાવશે, નહીં તો દિલથી એકદમ ઉતરી જશે. આમની દિલથી ઉતર્યા તો બ્રહ્મા બાબાની દિલથી ઉતર્યા તો શિવ બાબાની દિલથી પણ નીચે ઉતરી ગયા. એવું નહીં કે અમે ડાયરેક્ટ લઈ શકીએ છીએ, કંઈ પણ નહીં થશે. જેટલું સમજાવવામાં આવે છે બાપને યાદ કરો એટલી બુદ્ધિ બાર તરફ ભાગતી રહે છે. આ બધી વાતો બાપ ડાયરેક્ટ બેસીને સમજાવે છે, જેના પછી શાસ્ત્રો બને છે. આમાં ગીતા જ ભારતનું સર્વોત્તમ શાસ્ત્ર છે. ગવાયેલું પણ છે સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા, જે ભગવાને ગાઈ. બાકી બધા ધર્મ તો પછીથી આવે છે. ગીતા થઈ ગઈ માતા પિતા, બાકી બધા થયા બાળકો.
ગીતામાં જ ભગવાન વાત છે, શ્રી કૃષ્ણને તો દેવી સંપ્રદાય કહીશું. દેવતા તો માત્ર બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે. ભગવાન તો દેવતાઓથી પણ ઊંચા થયા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેયને રચવા વાળા શિવ થયા. બિલકુલ ક્લિયર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, એવું તો ક્યારેય નથી કહેતા કે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપના. બ્રહ્માનું રૂપ બતાવ્યું છે. કોની સ્થાપના? વિષ્ણુપુરીની. આ ચિત્ર તો દિલમાં છપાઈ જવું જોઈએ. અમે શિવ બાબાથી અનેક આમના દ્વારા વારસો લઈએ છીએ, બ્રહ્મા બાબા દ્વારા. બાપ વગર દાદાનો વારસો મળી નથી શકતો. જ્યારે કોઈ પણ મળે છે તો આ બતાવો કે બાપ કહે છે મામેકમ યાદ કરો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, મંજિલ ખૂબ ઊંચી છે, એટલે કદમ કદમ પર સર્જનથી રાય લેવાની છે. શ્રીમત પર ચાલવામાં જ ફાયદો છે. બાપથી કંઈ પણ છુપાવવાનું નથી. બીજું, દેહ અને દેહધારીઓથી બુદ્ધિનો યોગ હટાવી એક બાપની સાથે લગાવવાનો છે. કર્મ કરતા પણ એક બાપની યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન, સદા એકરસ સંપન્ન મૂળમાં રહેવા વાળા પુરુષાર્થી સોપ્રાલબ્ધિ સ્વરૂપ ભવ. બાપ દાદા વતનથી જુએ છે કે ઘણા બાળકોના મૂળ ખૂબ બદલાય છે. ક્યારેક આશ્ચર્યવતની મૂળ, ક્યારેક ક્વેશ્ચન માર્કની મૂળ, પ્રશ્નાર્થની મૂળ, ક્યારેક કન્ફ્યુઝની મૂળ, મૂંઝાયેલાની મૂળ, ક્યારેક ટેન્શન, ક્યારેક અટેન્શનનો ઝૂલો. પરંતુ સંગમ યુગ પ્રાલબ્ધિ યુગ છે, નહીં કે પુરુષાર્થી. એટલે જે બાપના ગુણ તે બાળકોના, જે બાપની સ્ટેજ તે બાળકોની. આ છે સંગમ યુગની પ્રાલબ્ધ. તો સદા એક રસ એક જ સંપન્ન મૂળમાં રહો, ત્યારે કહેશે બાપ સમાન, અર્થાત પ્રાલબ્ધિ સ્વરૂપ વાળા. સ્લોગન છે, બાપ દાદાના હાથમાં બુદ્ધિરૂપી હાથ હોય તો પરીક્ષાઓ રૂપી સાગરમાં હલશો નહીં. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. ફેથફુલની પહેલી નિશાની છે, વિશ્વાસપાત્રની પહેલી નિશાની છે દરેક સેકન્ડ, દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલવું. એક્યુરેટ મૂર્તિ બનવું, અર્થાત હેમર લાગવા, હથોડા લાગવા. હથોડાથી જ તો એને ઠોકી ઠોકીને ઠીક કરે છે. તમે લોકો તો હેમર ખાવાના અનુભવી થઈ ગયા છો, હથોડો ખાવાના અનુભવી થઈ ગયા છો. નથિંગ ન્યૂ, નવી વાત તો છે નહીં. ખેલ લાગે છે ને? જોતા રહો છો અને મુસ્કુરાતા રહો છો, દુઆઓ દેતા રહો છો. હીરો એક્ટર અર્થાત એક્યુરેટ પાર્ટ ભજવવા વાળા, નિશ્ચય બુદ્ધિ, નિશ્ચિંતાત્મા. નોટ છે આજની. આજે આપણા બધાની અતિ પ્રિય બાપ દાદાના નયનોની નૂર, પોતાના દિલ તખ્ત પર બાપ દાદાને બેસાડવા વાળી મીઠી દાદી ગુલજારજીનો પુણ્ય સ્મૃતિ દિવસ પર આપણે બધા બ્રાહ્મણ કુલભૂષણ ભાઈ બહેનો એમના દ્વારા પ્યારા અવ્યક્ત બાપ દાદાની જે પાલના મળી છે, એ પાલનાનો રિટર્ન આપવા માટે શુભ સંકલ્પ લઈએ. જેમ દાદીજીએ દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલીને સદા પોતાના મુસ્કુરાતા ચહેરાથી બધાને દુઆઓ આપી અને દુઆઓ લીધી, એક્યુરેટ પાર્ટ ભજવ્યો, એમ આપણે બધા એમના પદ ચિહ્નો પર ચાલીને એમને પોતાના સ્નેહ સુમન અર્પિત કરીએ. આજ એમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે. ઓમ શાંતિ.